શિક્ષણને લગતા મહત્વના દિવસો કેટલાક એવા દિવસો હોય છે જે આપણને પરીક્ષામાં પૂછાય જ અને એ પરીક્ષાની અંદર આપણે જો સારો સ્કોર કરવો હોય તો આ વિડીયો એ તમારા માટે ખૂબ જ કામનો છે. આ વિડીયો તમે જોશો એટલે સારા એવા જે દિવસો છે એ બધા તમને યાદ રહી જશે. ટાટ એસ અને ટાટ એચએસમાં તો ઉપયોગી છે જ, પણ ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા આપો ને તો આવા દિવસો આપણને પૂછાય અને આ દિવસો આપણા માટે કામના છે. કેવી રીતે યાદ રાખીશું? એકદમ સરળતાથી યાદ રહે એ પ્રમાણે ચિત્ર આધારિત આપણે આ બનાવેલું છે. જોજો, મૂળભૂત ફરજ દિવસ એ આપણને 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખવામાં આવે. આગળ યુવા દિવસ તરીકે કોને ઓળખવામાં આવે? પણ યુવા દિવસમાં બે આવે. 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ, આપણો ગુજરાત સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. એટલે આપણું જે ભારત છે એ 12 જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઓળખે અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે 12 ઓગસ્ટ. એટલે 12 જાન્યુઆરી પૂછાય તો રાષ્ટ્રીય યુવા દિવસ અને 12 ઓગસ્ટ પૂછાય તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. એટલે 12 જાન્યુઆરી અને 12 ઓગસ્ટ. 24 જાન્યુઆરી, 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. કયો? આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી અને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ એ પણ 24 જાન્યુઆરી. એટલે 24 જાન્યુઆરી એ બે દિવસ છે. એટલે આપણે બાલિકા પણ છે અહીંયા અને શિક્ષણ પણ છે. એટલે એક બાળક અથવા એક છોકરી અથવા એક બાલિકા શિક્ષણ મેળવે એવું યાદ રાખીએ તો 24 જાન્યુઆરી. એટલે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અહીંયા શિક્ષણ છે અને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અહીંયા બાલિકા પણ છે. એટલે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને બાલિકા દિવસ એ 24 જાન્યુઆરી આવશે. 28 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. સીવી રામનનો જન્મદિવસ આપણને બધાને ખબર છે. એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ટૂંક સમયમાં જ આપણે એની ઉજવણી પણ કરી. 8 માર્ચ, 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઓળખવામાં આવે. 2026ની થીમ હતી ગીવ ટુ ગેઇન. ગીવ ટુ ગેઇન આ 2026ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થીમ હતી. અત્યારે થોડા દિવસ પહેલા જ આપણે એ દિવસ ઉજવ્યો. આગળ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. વિશ્વ સ્વાસ્થ્ય દિવસને કયો કહેવાય? 7 એપ્રિલ. એટલે સ્વાસ્થ્યની જાળવણી કરવી હોય તો એના માટેનો દિવસની ઉજવણી એટલે 7 એપ્રિલ. 5 જૂન, 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસ આપણને કદાચ ઘણા બધાને ખબર હશે. એટલે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આવશે. આગળ 21 જૂન, 21 જૂન એટલે આપણને ખબર છે યોગ. એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને 21 જૂનના દિવસે ઉજવવામાં આવે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 11 જુલાઈ, 11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ. વિશ્વ વસ્તી, વસ્તી તમે દેખાય છે બધી એટલે એ પ્રમાણે આપણે બનાવેલું છે. એટલે વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે? 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે. શિક્ષક દિવસ એમાં બે છે. જો 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એનો જન્મદિવસ. એટલે આપણા ભારત દેશ એ 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ ઉજવે. જ્યારે વિશ્વ શિક્ષક દિવસ આખું વિશ્વ 5 ઓક્ટોબરના રોજે ટીચર્સ ડે એટલે કે શિક્ષક દિનની ઉજવણી કરે. આપણું 5 સપ્ટેમ્બર અને વિશ્વ 5 ઓક્ટોબર. આગળ 14 સપ્ટેમ્બરના રોજ આપણને હ દેખાય છે એટલે એનો મતલબ હિન્દી દિવસ. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. આ પૃથ્વીની ઉપર ઓઝોનનું પડ આપણે એવું કહીએ. આ ખાલી યાદ રાખવા માટે છે, આવું હોય એવું નથી. 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે. 15 ઓક્ટોબર, 15 ઓક્ટોબરને વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે. એપીજે અબ્દુલ કલામ એનો 79મો જન્મદિવસ નિમિત્તે આ દિવસને નામ આપવામાં આવ્યું વિદ્યાર્થી દિવસ. એટલે 15 ઓક્ટોબરના રોજ એપીજે અબ્દુલ કલામનો જન્મ હતો અને એ દિવસને વિદ્યાર્થી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આ જે આઈએમપી દિવસો છે એના પ્રશ્નો પૂરા થાય છે. આ મોસ્ટ આઈએમપી વિડીયો ગણાવી શકાય. કોઈ પણ સરકારી પરીક્ષા આપતા હોય તમને આ વિડીયો આધારે આ દિવસો પૂછાય. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.